નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ. થોડું સમય લેટ થયો છે, છતાં જે કાર્ય માટે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ, સત્સંગ, શાસ્ત્રો કહે છે જીવનમાં સૌથી ઉત્તમ કાર્ય યદિ કોઈ છે, જીવનનો યદિ કોઈ ઉત્તમ સમય છે તો એ સત્સંગ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને મનુષ્ય જીવનના તાત્વિક જે અર્થો છે એને સમજાવતા બહુ સુંદર ઉપદેશ એમણે કર્યો છે કુરુક્ષેત્રમાં. અને આ ઉપદેશ પ્રત્યેક મનુષ્ય માટે સમજવું અને જાણવું બહુ જરૂરી છે. કારણ કે આપણે મનુષ્ય રૂપમાં જન્મ તો લીધો છે, પણ આ મનુષ્ય જીવન સાથે જોડાયેલા ઘણા બધા પ્રશ્નો છે. ઘણીવાર આ પ્રશ્નો આપણા મનમાં આવતા હોય, પણ એની જે સહી ઓળખ, સાચી જે જિજ્ઞાસાઓ છે એ લગભગ બહુ ઓછી જગ્યાએ સંતુષ્ટ થતી હોય છે. આપણા મનમાં એક પ્રશ્ન એ થઈ શકે કે આપણે મનુષ્ય બન્યા પછી એવી ઘણી ઘટનાઓ આપણા જીવનમાં બને છે જે આપણે ચાહતા નથી, જેની ક્યારેય આપણે ડિમાન્ડ કરી નથી, છતાં એ વસ્તુ આવે છે જીવનમાં. જેવી રીતે રોગ કોઈ વ્યક્તિ ચાહતો નથી કે અમે રોગી થાય, હે ને, છતાં રોગ આવે છે. બીજું છે વૃદ્ધાવસ્થા. હરેક વ્યક્તિ એવી ચાહના રાખે છે કે અમે યુવાન રહીએ. વૃદ્ધ થવું કોઈની ડિમાન્ડ નથી. કોઈ એવું નહીં, ક્યારેય કોઈ એવી પ્રાર્થના ભગવાનને નથી કરી કે અમે 25ના છીએ ને તો 2 વર્ષમાં 50ના કરી દો જલ્દી. જો ડિમાન્ડ નથી, છતાં આજે જે બાળક છે એ કાલે યુવાન થશે, જે યુવાનો છે એ વૃદ્ધ થશે. એવી જ રીતે ત્રીજી વસ્તુ છે મૃત્યુ. આ જગતમાં કોઈ વ્યક્તિ મરવા નથી ચાહતું, કોઈને ડિમાન્ડ નથી કે આપણે જવું છે અહીંયાથી, છતાં એ આવે છે. તો આ બધી એવી વસ્તુઓ છે જેને આપણે ચાહતા નથી, છતાં એ આપણા જીવનમાં આવે છે. અને આવી ઘટનાઓ જ્યારે બને આપણા પરિવારમાં, આપણા નજીકના સગા સંબંધીઓમાં, ત્યારે આપણા મનમાં તેવો વિચાર થાય કે આનું કારણ શું છે. એના કારણ શોધવાનો આપણે પ્રયાસ, એક જિજ્ઞાસા આપણા મનમાં થાય. પણ પછી એવું બને કે જેમ જેમ સમય વીતતો જાય ને એમાં ભૂલાતું જાય. ધીરે 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 આપણને એમ થાય કે હવે વાંધો નહીં, બધું જીવન રાગે પડી ગયું છે, ને આપણે ભૂલી જઈએ, વળી પાછા બીજા કામમાં લાગી જાય. ફરીથી જીવનમાં એવી કોઈ ઘટના બને ત્યારે ફરીથી માઇન્ડમાં ક્લિક થાય, પણ વળી પાછા આપણે સમય જતા ભૂલી જઈએ છીએ.
તો ઘણી એવી ઘટનાઓના કારણે આપણને જીવનમાં જ્ઞાન પ્રાપ્ત થવાનો ચાન્સ છે, પણ આપણે એનો સ્વીકાર કરવા માટે તૈયાર નથી. આ બહુ મોટી તકલીફ છે. અર્જુન આજથી 5000 વર્ષ પૂર્વ કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં જ્યારે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા, તો એ સમયે સામે એણે પોતાના સ્વજનોને જોયા. એને પિતામહ છે, ગુરુ છે, ભાઈ છે, પુત્ર છે, પૌત્ર છે, શાળાઓ છે, સસરાઓ છે, પોતાનું સંપૂર્ણ પરિવાર જોયું ને એટલે એને વિચાર થયો કે આ લોકોને મારી અને રાજ્ય વિજય કે સુખ આની કોઈ ડિમાન્ડ મારે નથી, મારે જોતું નથી. સ્પષ્ટ ભગવાનને ના પાડી દીધી, મારે યુદ્ધ નથી કરવું. ભગવાન કૃષ્ણએ પૂછ્યું, નહીં યુદ્ધ કરવાનું કારણ શું છે? બોલે, જો હું યુદ્ધ કરીશ ને તો મારો આ જે પરિવાર છે, મારા સ્નેહીઓ છે ને, આનું મૃત્યુ થઈ જશે. અને હું નથી ચાહતો કે મારા કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય. ત્યારે ભગવાન એને સમજાવે છે કે અર્જુન, આ બહુ મોટું અજ્ઞાન તારી અંદર ફસાઈ ગયું છે. તારા કારણે મૃત્યુ થવાનું છે. તું કોઈ કારણ નથી, તું નિમિત્ત છો. જો નિમિત્ત અને કારણમાં બહુ અંતર હોય છે. આપણે એકબીજાના સંબંધે આ સંસારમાં એકબીજા માટે નિમિત્ત છીએ, કારણ આપણે નથી. ત્યારે અર્જુનના મનમાં એક વિચાર થયો કે ભાઈ કારણ શું છે? તો ભગવાન કહે છે, બીજો અધ્યાય 27 નંબર શ્લોક, જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. કહે છે અર્જુન, જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અને જેનું મૃત્યુ થયું છે એનો પાછો જન્મ પણ નિશ્ચિત છે. તસ્માત અપરિહાર્યર્થે. અર્જુન, એવી વસ્તુ છે કે આમાં કોઈ ફેરબદલ થઈ શકે એમ જ નથી. કોઈ કરવાની ટ્રાય કરે તોય થાય એમ નથી. જો એક બહુ સુંદર શ્લોક છે આ ગીતાનો, અને એક ઉખાણા ટાઈપ સમજો તોય વાંધો નથી. જો ભગવાને એમ નથી કીધું કોણ જન્મ લેવાનું છે, કોનું મૃત્યુ થવાનું છે, ખાલી એટલું કીધું, અર્જુન જે જન્મ લેશે એનું મૃત્યુ થશે. હવે પ્રશ્ન એ ઊભો થયો, ભાઈ જન્મ કોણ લે છે? તમે લોકોએ વિચાર કર્યો જન્મ કોનો થાય છે? નથી. હા, એ તું રોજ સાંભળે છો ભાઈ સત્સંગમાં, એટલે તને ખબર છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ જે કહી રહ્યા છે કે જેનો જન્મ એ કોણ છે? જો શ્લોક આ તમે ઘણી વાર સાંભળ્યો છે, ભલે હું આજે પ્રવચનમાં લઈ રહ્યો છું, પણ આ ગીતાનો શ્લોક ઘણી બધી જગ્યાએ તમે સાંભળતા હશો. બહુ ફેમસ શ્લોક છે. પણ આમાં મોટા ભાગના લોકોનું માનવું એવું છે કે આ શ્લોક આત્મા માટે છે. હવે આને સમજવા માટે થોડુંક એની પૂર્વ ભૂમિકામાં જવું પડશે કે આપણે આ શરીર નથી, આત્મા છીએ. આ એક સિદ્ધાંત. આપણું જે વાસ્તવિક સ્વરૂપ છે એ આત્માનું છે, શરીર નથી આપણે. અને શરીર નથી એનો પરિચય શું છે કે મૃત્યુ જ્યારે થાય ત્યારે શરીર અહીંયા રહે છે, એ ક્યાંય જાતું નથી. અને એ શરીરને આપણે સ્મશાનની અંદર અગ્નિદાહ આપી દઈએ, શરીર બળી જાય, રાખ થઈ જાય, એનો અર્થ એ છે કે એ શરીર આપણે નથી. ભલે અત્યારે માનતા હોય કે હું આ શરીર છું, એ એક અલગ મેટર છે, કારણ કે આપણને જ્ઞાન ન હોય આપણા સ્વરૂપનું, એટલે એવું માનતા હોય કે હું આ શરીર છું, પણ એ શરીર આપણે નથી. એ શરીરની અંદર રહેવાવાળો એક સૂક્ષ્મ તત્વ છે જેને શાસ્ત્ર આત્મા કહે છે. સામાન્ય ભાષામાં એને જીવ કહેવામાં આવે છે. એ આત્મા આપણું મૂળ સ્વરૂપ છે. તો બે વસ્તુ થઈ ગઈ, એક શરીર છે અને એક આત્મા છે. તો હવે ભગવાન કહી રહ્યા છે જે જન્મ લેવાનો છે એનું મૃત્યુ થવાનું છે. તો જન્મ કોણ લે છે? આત્મા જન્મ લે છે કે શરીર જન્મ લે છે?
તમે એમ આત્મા જન્મ લેવાવાળા કેટલા લોકો છે? હાથ ઉપર કરવું છે. આત્મા, શરીરમાં છે, અને હાવ હાથ ઉપર નથી કર્યો એનું શું માનવું છે? કે આપણે આ બાબતમાં કોઈ દી વિચાર કર્યો જ નથી, એનો મતલબ એવો થાય ભાઈ તમે ન ગયા હોય, આપણે વિચારમાં જ નથી ગયા ક્યારે. તો જો આત્મા તો જન્મ લેતો નથી એ નિશ્ચિત, કારણ કે આગળના શ્લોકોમાં ભગવાનની ચોખવટ કરી દીધી છે આત્માના લક્ષણોની. ન જાયતે ન મ્રિયતે, આત્મા ક્યારેય જન્મ લેતો એટલે એના મરવાનો ક્યારેય પ્રશ્ન આવતો નથી. એનો એક અર્થ એ થયો કે આપણે ક્યારેય જન્મ લેતા જ નથી અને આપણે ક્યારેય મરતા નથી. ઓલરેડી આપણે અમર છીએ અને કોઈ ચાહે તોય આપણું મૃત્યુ થઈએ કે એમ નથી, કારણ કે આત્મા સનાતન છે. તો જન્મ શરીર લે છે, અને બહુ સિમ્પલ છે આને સમજવું. કોઈ આત્મા જ્યારે કોઈ સ્ત્રીના ગર્ભમાં પ્રવેશ કરે ને ત્યારે ત્યાં શરીર બનવાની શરૂઆત થાય. આ શરીર જે છે એ ક્યાં બન્યું છે? ગર્ભમાં. એમ જન્મ્યું શરીર છે, આત્મા તો બહારથી આવે છે. અને એના વિષયમાં ભગવાને કીધું છે ગીતામાં, અવ્યક્તાદિની ભૂતાની વ્યક્તે મધ્યાની ભારત. હે અર્જુન, આ અવ્યક્તમાંથી આવે છે, મધ્યમાં વ્યક્ત થાય છે. વ્યક્ત થવાનો અર્થ શું છે? શરીર અને આત્મા બે એક સાથે જ્યારે થઈ જાય આને વ્યક્ત દશા કે. અત્યારે આપણે અહીંયા જેટલા બેઠા છીએ ને આ બધા વ્યક્ત દશામાં છીએ. હે ને? આપણું શરીર બોલે છે, ચાલે છે, હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, કારણ કે આત્મા અને શરીર બે એક સાથે છે. એટલે મધ્ય દશા છે. હવે આત્મા નીકળી જાય એટલે શરીર પાછું નષ્ટ, તો આત્મા પાછો અવ્યક્તમાં વયો જશે. એનો અર્થ એક સિમ્પલ સીધી વાત તો આપણે સમજી લેવી જોઈએ કે સ્વરૂપગત આપણે કોઈ દિવસ મરતા નથી. એક શરીરમાંથી બીજા શરીરોમાં જાય છે, પણ મૃત્યુ આપણું નથી થતું, એ શરીરોનું થાય છે, અને એ શરીર આપણે છીએ નહીં. આ ગીતાનો મૂળ સિદ્ધાંત છે. અધ્યાત્મ જગતમાં જ્યાં સુધી આ નહીં ખબર પડે ત્યાં સુધી આગળ કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરી લો એની કોઈ વેલ્યુ નથી રહેવાની. આ પોતાના સ્વરૂપની સ્થિતિ જ્યાં સુધી ખબર ન હોય, એટલે ભગવાને અર્જુનને સમજાવવા માટે શરૂઆત અહીંથી કરી. કે પહેલાં તું એ સમજી લે ભાઈ કે તું એમ માને છો કે તારે યુદ્ધ જો કરવાનું થશે તો તારું પરિવાર મરી જશે, તો ભગવાન કે વેમ છે તારો ભાઈ, યુદ્ધ નહીં કરતોય આવડા મરવાના નક્કી છે. સમજમાં આવ્યું? યુદ્ધ થાય કે ન થાય. હવે તમે એક વિચાર કરો કે ઘણા લોકોના મનમાં એવો ભ્રમ છે કે મહાભારતનું યુદ્ધ ભગવાન કૃષ્ણએ કરાવ્યું. અર્જુનને તો લડવું નહોતું, પણ ગીતા કહીને પરાણે તૈયાર કર્યો એને, અને આટલો મોટો નરસંહાર ભગવાને કરાવ્યો. માની લ્યો કે મહાભારત યુદ્ધ ન થયું હોત તો દુર્યોધન આજુ જીવતો હોત? કૌરવો જીવિત હોતા? નથી. કારણ કે સિદ્ધાંત ભગવાન સમજાવી રહ્યા છે કે અર્જુન, જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. આ સિદ્ધાંતને ચેન્જ નહીં કરી શકાય. અને આ સમજ નહીં હોવાના કારણે જ્યારે પરિવારમાં કોઈનું મૃત્યુ થાય ને ત્યારે આપણને દુઃખ લાગે છે. અને એ સ્વાભાવિક છે. ભલે આપણે હું ભગવદ્ ગીતા આખી જાણતો હોઉં છતાં મારા પરિવારમાં કોઈનું મૃત્યુ થાય તો ભાઈ સ્વાભાવિક છે, દુઃખ તો લાગવાનું જ છે. કેમ? 50-60 વર્ષ જેની હારે રહ્યા હોય, કંઈક લાગણીઓ જોડાયેલી હોય, કંઈક સંબંધ જોડાયેલો હોય, પણ એ શોકને બહુ લાંબો સમય ચાલવા દેવો જોઈએ નહીં, બુદ્ધિમાન વ્યક્તિ જો હોય તો. કેમ? કારણ કે પ્રયાસ તમે ગમે એટલો કરો, માની લો કોઈનું મૃત્યુ થયું છે ને તમે ગમે એટલું રડો એની પાછળ, પણ એ રડવાનો કોઈ ફાયદો નથી. શું કામ ફાયદો નથી જાણો છો? કારણ કે એ શોક જે છે ને એ અંતે આપણને દુઃખી કરવાનો છે.
માની લ્યો તમારા રડવાથી પરિસ્થિતિમાં કોઈ ચેન્જ આવે એમ હોય, કોઈ સ્થિતિ બદલાય એમ હોય, તો તમે તો રડો, રાત દિવસ રડો, જો કાંઈ બદલાય તો. પણ આવું નહીં થાય. તમે એક દિવસ રડશો, એક અઠવાડિયું રડશો, એક મહિનો રડશો કે એક વર્ષ રડશો, જે ઘટના બની છે એ આપણા રડવાથી કોઈ એમાં ફરક આવવાનો નથી. એટલા માટે આ જેટલું વહેલા સમજી લઈએ ને એટલું આપણા માટે વધારે બેટર છે. શું કામ? એક તો આ વસ્તુ સત્ય છે. જો એકવાર ગૌતમ બુદ્ધ વિહાર કરતા કરતા એક ગામના પાદરમાં આવીને બેઠા. તો એ ગામની અંદર એક વિધવા સ્ત્રી રહેતી હતી અને એનો એક નાનો એવો બાળક સાપ કરડવાથી એનું મૃત્યુ થઈ ગયું. વિધવા છે, એકનો એક બાળક છે અને એનું મૃત્યુ થઈ ગયું. હવે ગામ હોય એટલે સ્વાભાવિક છે કે ભાઈ એમાં તો બધાને તરત ખબર પડી જાય. તો ગામ લોકો આવ્યા, એને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો. પણ જ્યારે એના પુત્રને લઈને સ્મશાન જવાનું થયું ને ત્યારે સ્ત્રીએ ના પાડી કે એને હું લઈ નહીં જવા દઉં. તો ગામવાળાએ સમજાવ્યું કે જો આ નિયમ છે, હવે શબને ઘરે તો રખાય નહીં, અને જે લોકો પાસે જેટલું જ્ઞાન હતું બધાએ સમજાવવાની ટ્રાય કરી, પણ એ સ્ત્રી માનતી નથી. તો ગામમાંથી કોઈ એક વડીલ હતા, એણે કીધું કે કામ કરો, આપણા ગામની બહાર ભગવાન બુદ્ધ આવ્યા છે, એ તો ભગવાન છે ને, તો કે એની પાસે લઈને જાઓ તો એ જીવિત કરી દેશે. એટલે સ્ત્રીએ એ ગામવાળાની વાત સાંભળી અને જેવું સાંભળ્યું કે આ જીવિત થશે એટલે આશા જાગી એના હૃદયમાં. એ પુત્રને હાથમાં લઈ અને ભગવાન બુદ્ધ પાસે આવી અને આવીને એના શરણમાં રાખી દીધો પુત્રને. અને ભગવાન બુદ્ધને કીધું, ભગવાન આ મારો એકનો એક પુત્ર છે, મારા પતિ છે નહીં, અને મારી એવી ઈચ્છા છે કે તમે એને જીવિત કરો. તો ભગવાન બુદ્ધે કીધું કાંઈ વાંધો નહીં, હું આને જીવિત કરી દઈશ. અને જેવું એ વચન સાંભળ્યું કે હું આને જીવિત કરીશ, એકદમ સ્ત્રી આનંદિત થઈ ગઈ. નહીં, આ વસ્તુ બરાબર છે, ચાલો. બધા ના પાડતા હતા કે મરે એ જીવિત ન થાય, પણ અહીંયા એક ચાન્સ મને એવો લાગે છે, કમસે કમ સાંભળવા તો મળ્યું, થઈ જાય. તો ખુશ થઈ. ભગવાન બુદ્ધે કીધું એક શરત છે. શરત શું છે? એક મુઠ્ઠી રાઈ લઈને આવ્યો ગામમાંથી કોઈ પણ ઘરે. તો એણે કીધું એમાં શું મોટી વાત છે, એ તો હમણાં હું જઈને એક મુઠ્ઠી રાઈ તો ગામ તો તરત આપી દે મને. પણ ભગવાન બુદ્ધે કીધું સાંભળ, એ રાઈ એવા વ્યક્તિના ઘરેથી લાવવાની છે જ્યાં કોઈનું મૃત્યુ થયેલું હોવું જોઈએ નહીં. તો એક ઘરે ગઈ અને કીધું એક મુઠ્ઠી રાઈ આપો. તો આપવા માટે તૈયાર. જેવા ઓલા લેવા જાય ને એટલે પૂછે, ઉભા રહ્યો, જણાવો તમારા ઘરે કોઈનું મૃત્યુ તો નથી થયું ને? તો કે નહીં, 4 વર્ષ પહેલાં અમારા દાદા ગુજરી ગયા છે. તો કે તો તમારા ઘરની નહીં હાલે, એ રહેવા દો. વળી પાડોશમાં બીજાના ઘરે ગઈ. તો એણે કીધું અમે એક મુઠ્ઠી રાય આપવા માટે તૈયાર છીએ. તો કે કન્ડિશન સાંભળો, તમારા ઘરે કોઈનું મૃત્યુ થયું છે? હા, 8 વર્ષ પહેલાં અમારા બા ગુજરી ગયા છે. તો કે તમારે ત્યાંથી નહીં હાલે. ત્રીજા ઘરે ગઈ અને એમ કરતાં કરતાં સંધ્યા થઈ ગઈ. અને એ ગામમાં એક પછી એક ઘર ફરતા ફરતા એને સમજમાં આવી ગયું કે આ ગામમાં એવું કોઈ ઘર છે જ નહીં જ્યાં કોઈનું મૃત્યુ ન થયું હોય. અપને આપ, આ ભગવાન બુદ્ધની એક સ્ટાઇલ હતી ઉપદેશ આપવાની. તો એને અપને આપ સમજમાં આવી ગયું અને અંતે આવી અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી કે પ્રભુ, મને સમજમાં આવી ગયું છે કે મૃત્યુ જ સનાતન સત્ય છે. અને આ રીતે ભગવાન બુદ્ધએ એને સમજાવ્યું કે જો આ સંસારમાં આપણે આવ્યા છીએ ને એટલે આપણું જવાનું નિશ્ચિત છે. એને કોઈ અન્યના માટે શોક કરતાં કરતાં આપણે એ ન ભૂલી જવું જોઈએ કે આપણો તે નંબર આમાં લાગવાનો છે. એમ આજે કોઈનું મૃત્યુ થયું છે તો આવતીકાલે આપણો વારો છે. જો આ દુનિયામાં હજારો લોકો મરે છે પ્રતિદિન, હજારોની સંખ્યામાં, કોઈ વહેલા કોઈ પછી. અમરત્વ શરીરનું કોઈ પાસે નથી. એટલે આપણે যদি ટ્રાય કરતા હોય
શોક કરતા હોય કે નહીં આ કેમ થઈ ગયું, તો આ જગતનો નિયમ છે. આવ્યા છીએ તો જવાનું છે. હા, મૃત્યુલોક છે એટલે કોઈ બાળકનું પણ મૃત્યુ થઈ શકે, કોઈ યુવાન પણ મરી શકે છે, કોઈ વૃદ્ધ પણ મરી શકે, હે ને. અહીંયા તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમય જઈએ કે. એટલા માટે ભગવાન સમજાવે છે અર્જુનને, શોક કરવો ઉચિત નથી અર્જુન. અને જો મૃત્યુલોકમાં તો છતાંય એક સારું છે કે માણસ જ્યારે વયા જાય ને પછી લોકો શોક કરે. અર્જુનનો શોક તો એટલો ખતરનાક હતો કે ઓલા મર્યા નહોતા હજી સામે ઊભા, ત્યાં અહીં રોતો હતો ભગવાન સામે. સમજ્યા? આવું તો લગભગ અહીં કોઈ નહીં કરતું હોય. માની લો અહીંથી કોઈ ઘરે જાય અને એના પિતાજી બેઠા હોય આમ સોફા ઉપર, ને પછી એને પિતાજીને જોઈને રડવા માંડે કોઈ વ્યક્તિ, તો એના પિતા પૂછે કે ભાઈ તું રડે શું કામ? તો કે બાપા એક દી વયા જાહો તમે. આવું કરે છે કોઈ? હે ને? ભલે એને કોઈ જ્ઞાન ન હોય વ્યક્તિને, છતાં આવો શોક કોઈ કરતું નથી. અર્જુનનો એ શોક છે. એટલે ભગવાન એને સમજાવે છે કે અર્જુન, યુદ્ધ નિમિત્ત કારણ છે, તું માત્ર નિમિત્ત છો, હે ને. બાકી યુદ્ધ નહીં થાય તોય અમર તો કોઈ રહેવાના નથી, આ નિશ્ચિત છે. એટલા માટે કારણ સમજી લેવું જરૂરી છે. આજે માની લો કોઈનું મૃત્યુ થયું છે, તો મૃત્યુનું કારણ શું છે? હે ને, કારણ પ્રભાવનો સિદ્ધાંત વિજ્ઞાન સાયન્સ થિયરીમાં છે. હવે એમાં તમે જુઓ કે મૃત્યુનું કારણ છે જન્મ. કોઈ માણસ મરે છે આ દુનિયામાં, એનો અર્થ કે એ પહેલા ક્યારેક જન્મ્યો છે, તો જન્મ કારણ છે મૃત્યુનું. તો પછી આને થોડું લોજિકલી આપણે વિચાર કરીએ કે જન્મનું કારણ શું છે? મૃત્યુનું કારણ જન્મ છે, તો જન્મનું કારણ શું છે? મૃત્યુ. મતલબ આજે કોઈ વ્યક્તિ જન્મ્યો છે, મતલબ એ પહેલાં ક્યાંક એનું મૃત્યુ થયું છે. અને જુઓ, આપણામાંથી કોઈ નથી જાણતું આપણે ક્યાં હતા પહેલાં. માની લો આજે કોઈની ઉંમર 30 વર્ષ છે, તો 30 વર્ષ અને 9 મહિના પહેલાં આપણે ક્યાં હતા આની કોઈ જાણકારી છે આપણી પાસે? નથી. છતાં આપણે શોક કરીએ છીએ. તો શાસ્ત્ર આપણને સમજાવે છે કે જીવનનો ઉદ્દેશ્ય શું છે. હવે આપણે સંસારમાં આવી તો ગયા, તો આવીને આપણે કરવાનું શું? ખાઈ પીને ઊંઘવાનું, આ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે? આ નથી. છતાં જો આ ફોરવર્ડ થવાવાળી જે દુનિયા છે, આમાં લોકોને એવું જ લાગે છે કે સારામાં સારી ભૌતિક સુવિધાઓ યદી આપણને મળી જાય, રહેવા માટે આલિશાન ફ્લેટ હોય, ફરવા માટે લક્ઝરિયસ કાર હોય, એને સારામાં સારા બ્રાન્ડેડ કપડાં આપણે પહેરતા હોય, બ્રાન્ડેડ મોબાઈલ યુઝ કરતા હોય, તો આપણને એવું લાગે કે આપણે સુખી છીએ. આ સુખ નથી, કારણ કે આ હંમેશા ટકવાનું નથી. આ ક્યારે વયું જશે એ ખબર નથી. અને જો આ જગતમાં આપણે જોયું છે, કેટલાય લોકો કરોડપતિ હતા, રોડપતિ થવામાં વાર નથી લાગતી, અને હાવ રોડે આટા મારતા હોય અને કરોડપતિ થવામાં વાર નથી લાગતી. અહીંયા ગમે ત્યારે પરિસ્થિતિ બદલી શકે છે. અને આવા મૃત્યુમય સંસારની અંદર આપણે સુખની શોધ કરીએ છીએ, સુખી થવા માટે. જ્યારે ગીતામાં ભગવાન સમજાવે છે કે આ જગત દુઃખાલયમ અશાશ્વતમ છે, દુઃખોનો સાગર છે અને અશાશ્વત. અહીંયા કોઈ વસ્તુ સ્થાયી નથી, હંમેશા એમાં પરિવર્તન થયા કરે છે, હંમેશા બદલાયા કરે છે. અને જો આપણે હંમેશા એવા ને એવા નથી રહેતા. બે વસ્તુ બતાવી ભગવાને. દુઃખાલયમ, અહીંયા દુઃખ છે, આ જગત દુઃખથી બન્યું છે. અને બીજું અશાશ્વતમ, અહીંયા કોઈ વસ્તુ સ્થાયી નથી. તો દુઃખાલયમ શા માટે કીધું છે? કારણ કે એ જગત ભગવાને બનાવ્યું છે. અને એટલા માટે ભગવાનને ખબર છે કે અહીંયા કઈ કઈ વસ્તુ મેં આમાં ઉપયોગ કરી છે. તો કહે છે આ જગતમાં દુઃખ સિવાય બીજું કંઈ છે જ નહીં. અને વ્યક્તિ ટ્રાય કરે છે કે અમે સુખી થઈ જશું. અહીંયા સુખ નથી અને શાશ્વત નથી. કોઈ વસ્તુને તમે એમ ચાહતા હોય કે આ હંમેશા માટે રહે, તો એ નહીં રહે. જો આ સંસારમાં એવી કોઈ વસ્તુ તમારા ધ્યાનમાં ખરી
કે જે પૃથ્વીની શરૂઆતથી આજ સુધી એવી ને એવી એઝ ઇટ ઇઝ રહી હોય? નથી. બહુ જે જૂની બિલ્ડિંગો છે એ તે એક સમયે નહીં હોય. માનો કોઈ બિલ્ડિંગ 1000 વર્ષ પહેલાં બન્યું હશે, હજી સુધી હશે કદાચ, પણ એ અમુક સમય પછી તો એનો નાશ થશે. સ્થાયિત્વ નથી ક્યાંય. એટલા માટે આપણે વિચાર કરવાની જરૂર છે કે આપણે એક દિવસ જવાનું તો છે, આ ફાઇનલ છે. ક્યારે આની ડેટ આપણી પાસે નક્કી નથી, આ આપણે જાણતા નથી. અને એટલા માટે એક બુદ્ધિમાન વ્યક્તિ એ છે જે હંમેશા સતર્ક રહે છે પોતાના મૃત્યુને લઈ. અને જે માણસ ભૂલી જાય છે ને મૃત્યુને, એ પાછો આમાં અટવાઈ જાય. પણ જે એલર્ટ હોય એ ભૂલ નહીં કરે. અને એટલા માટે સત્સંગ જરૂરી છે, આ વસ્તુને શીખવા માટે, આ જીવનના વિષયમાં જાણવા માટે. એને સવારથી લઈને સાંજ સુધી આપણે સાંસારિક કાર્યોની અંદર કેટલો ટાઈમ વેસ્ટ કરીએ છીએ. એમાંથી થોડો એવો સમય, માની લો 24 કલાક આપણને મળ્યા છે, એમાંથી 2 કલાક કમસે કમ પોતાના માટે કાઢવા જોઈએ. આજે જેવું આપણે પોતાના માટે સમય નથી આપણી પાસે. અમે ઘણીવાર આ બધા ભક્તો ગીતા વિતરણ કરવા માટે નીકળે, ઘણા લોકોના ઘરે જાય કે ભગવદ્ ગીતા લ્યો, ટાઈમ જ નથી ભાઈ કે. હે, અને આપણા ગુજરાતીઓની વાત જવા દે, છેલ્લે તો ન્યા સુધી સંભળાવી દે, મરવાનો ટાઈમ નથી. આપણને એમ થાય કે આની યમરાજ ડાયરેક્ટ કોન્ટેક્ટ હશે, કોઈ નોટિસ આપીને આવશે લેવા કે ભાઈ તારા નવરાય છે તો આવું હું ઉતરું. મતલબ કેટલી વ્યસ્તતા. એને તમે ક્યારેય વિચાર કર્યો છે કે આજ રાત્રિએ આપણે યદી સૂઈ ગયા અને કાલ સવારે આંખ ન ખુલી તો? મૃત્યુ ગમે ત્યારે આવશે, પણ એની પછી, આફ્ટર ડેથ પછી શું, ભવિષ્ય શું છે? તો એમાંય તે આપણે માની લો પ્રીચિંગમાં ક્યારેક કોઈને કહીએ ભાઈ તમે મૃત્યુ પછીનો વિચાર કરો છો ક્યારે? કોણે જોયું છે કે? હે ને, આ ગયા એની કોઈ દી ટપાલ તો આવી નથી, કોઈના ઈમેલ તો આવ્યા નથી. હે ને, કે મર્યા પછી શું છે? ભલે કોઈની ટપાલ ન આવી હોય, કોઈના ઈમેલ ન આવ્યા હોય, પણ આપણા જન્મ પહેલાં શું હતું અને આપણા મૃત્યુ પછી શું છે, આ બધી ચોખવટ શાસ્ત્રોમાં છે. એક શ્લોક ભગવાન કહે છે, ઉર્ધ્વ ગચ્છન્તિ સત્વસ્થા. જે સાત્વિક પ્રકૃતિના લોકો છે ને, એ મૃત્યુ પછી ઉર્ધ્વ ગચ્છન્તિ, ઉપરના લોકમાં જશે. મધ્યે તિષ્ઠંતિ રાજસા. જે રજોગુણી પ્રકૃતિના લોકો છે એ મધ્ય લોકમાં અહીંયા પાછા આવશે. અને અધો ગચ્છન્તિ તામસા. જે લોકો તમોગુણમાં મરવાના છે, શરીર છોડવાના છે, તામસા, નિમ્ન લોકોમાં એનો જન્મ થશે. આ ગીતા કહે છે. અને કોઈ વ્યક્તિના મનમાં એવો વિચાર થાય કે પણ ભગવદ્ ગીતાને અમારે શું કામ માનવાની? કારણ કે વૈજ્ઞાનિક યુગની અંદર છે ને, લોકો તાર્કિક બહુ થઈ ગયા છે. શાસ્ત્રમાં લખ્યું છે એમાં વિશ્વાસ નથી, તર્ક વધારે કરે છે. આપણે કોઈને કહેશું પાપ ન કરવું જોઈએ, કેમ? નહીં તો નરકમાં જવું પડશે. ભાડ્યું જ કોઈ નરક કે? અરે ભાઈ, તમે ના પાડી દો કે નરક જેવું કાંઈ છે નહીં, તો એ કાંઈ બંધ થોડી થઈ જવાનું જ ઉપર. અને નો વિશ્વાસ હોય જૈનનો એક્સપિરિયન્સ કરી લેજો, કંઈ વાંધો નથી. કારણ કે મૃત્યુ પછી કંટ્રોલ આપણા હાથમાં નથી ને. તો અહીંયા માની લો કે 5, 25, 500 માણા ભેગું થઈને એમ કે નરક જેવું કાંઈ છે જ નહીં, આ બધી વાતો ખોટી છે ને લોકો આમ નામ કીધા કરે. અરે ભાઈ, શુકદેવ ગોસ્વામીએ વર્ણન કર્યું છે ભાગવતમાં 28 પ્રકારના નરકોનું. ગીતાની અંદર સ્વયં ભગવાન કૃષ્ણ કહે છે, આ છે કામ યશ ક્રોધ યશ રજોગુણ સમુદ્ભવ. આ કામ ક્રોધ લોભ વાળા છે ને સીધા નરકમાં જવાના છે. અને હવે અહીંયા કોઈ એમ કહી દે કે નહીં હું નથી માનતો, આપણા માનવા ન માનવાથી કોઈ જ ફરક પડવાનો નથી. માની લો કોઈ વ્યક્તિ એમ કે હું મૃત્યુને નથી માનતો, તે નહીં આવે. અરે મૃત્યુની વાત છોડી દો, કોઈ એમ કે મોદીજી પ્રધાનમંત્રી છે, હું નથી માનતો, સીટ છોડશે?
વેલ્યુ શું છે આપણા બોલવાની? છતાં પણ આપણો મિથ્યા બકવાસ ચાલુ જ હોય છે સમાજમાં. અધ્યાત્મ જગતમાં કાંઈ પણ બોલવું હોય ને તો એને શાસ્ત્રનું પ્રમાણ હોવું જોઈએ. આપણે ના પાડતા હોય કે ભાઈ નરક જેવું કાંઈ છે જ નહીં, કોઈ શાસ્ત્રોમાં લખ્યું છે? પ્રમાણ છે. અને શાસ્ત્ર શા માટે માનવું? હજી કોઈ લોજિક વોર વધારે લગે, ભાઈ ભગવદ્ ગીતામાં લખ્યું છે પણ આપણે શું કામ માનવું? કારણ કે આની સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી આને જાણવાનો. આ જન્મ મૃત્યુથી બહારની વિષયની કોઈ વસ્તુને જાણવી છે તો શાસ્ત્ર સિવાય આપણી પાસે બીજો કોઈ માર્ગ નથી. અને બીજું, કોઈને હજી પ્રેક્ટિકલ રૂપમાં જવું હોય તો ભગવદ્ ગીતાની અંદર લખાયેલા જે શ્લોકો છે, શ્રીમદ ભાગવતમમાં લખાયેલા જે શ્લોકો છે, રામાયણ, પુરાણો, ઉપનિષદ, વેદ, આજના સમયમાં પણ એની કોઈ એક વાત કોઈ વ્યક્તિ ખોટી સિદ્ધ કરીને બતાવે તો આપણે માનીએ કે ભગવદ્ ગીતા ન માનવી. ભલે 5000 વર્ષ પૂર્વ ગીતાનું અસ્તિત્વ પ્રારંભ થયું ગ્રંથના રૂપમાં, પણ એના 700 શ્લોક જે છે એને આજ સુધી ક્યારેય ચેન્જ કરવાની જરૂર પડી? ભાગવતની અંદર 18000 શ્લોકો છે, એને આજ સુધી ક્યારેય બદલવાની જરૂર પડી નથી. શું કામ? કારણ કે આ પરફેક્ટ નોલેજ છે, પરફેક્ટ સાયન્સ છે. અને તમે જુઓ, જે શાળા કોલેજોના ચોપડાઓ ભણીને આપણે ભગવાનને ચેલેન્જ કરીએ છીએ હે ને, એ ચોપડાઓ કેટલી વાર બદલાઈ ગયા છે. તમે ભણતા હતા ત્યારે અત્યારે છોકરાઓની આવે છે ભણતરમાં? નથી. એમ આ જ્ઞાન હર 4 વર્ષે અપડેટ કરવું પડે છે. જે શાળા કોલેજોમાં લઈએ છીએ આ જ્ઞાનને હજારો વર્ષો પછી પણ અપડેટ કરવાની જરૂર નથી. શું કામ? કારણ કે આને કોઈ અસત્ય સિદ્ધ કરી શક્યું નથી આજ સુધીમાં. હવે આ એક શ્લોક જે મેં તમને કીધો બીજા અધ્યાયમાં, કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ છે એનો પુનર્જન્મ નિશ્ચિત છે. આને માની લો કોઈ મુસ્લિમ વ્યક્તિ આવીને એમ કે ભાઈ હું ગીતા નથી માનતો, પણ આ શ્લોક એની ઉપર લાગુ પડે કે નહીં? કોઈ ક્રિશ્ચિયન વ્યક્તિ આવીને એમ કે હું આ નથી માનતો, એની ઉપર લાગુ પડશે કે નહીં? આ ભગવદ્ ગીતા સંપૂર્ણ માનવ જાતિ માટે છે, કોઈ એક સેપરેટ ધર્મ માટે નથી, સંપૂર્ણ મનુષ્ય જાતિ માટે. કારણ કે આપણા જીવનમાં જે કાંઈ પ્રોબ્લેમ્સ છે, જે કાંઈ સમસ્યાઓ છે, જે કાંઈ જિજ્ઞાસાઓ છે, એનું સોલ્યુશન એમાં છે. અને ભગવાને આ બહુ સુંદર વાત બતાવી દીધી છે. આ જીવનનું પરમ સત્ય છે કે આપણે આવ્યા છીએ એટલે આપણે જવાનું છે. તો હવે જેને જાવું હોય એ વ્યક્તિ શું કરે? માની લો તમારે અહીંથી અમેરિકા જવું છે, તમને ખબર પડે કે ભાઈ તમારી પાસે 5 મહિનાનો ટાઈમ છે યુએસ જવા માટે, તો તમે શું કરશો? તૈયારી, બરાબર? તો હવે ગીતામાં ભગવાને કહી દીધું કે આપણે અહીંથી જવાનું છે, તૈયારી છે? નથી. આપણને વિચાર જ નથી કર્યો ભાઈ જવાનો, તો તૈયારી છે નહીં. તો તૈયારી વગર ક્યાંક જવાનું થાય, તકલીફ થાય કે નહીં? આ સત્સંગ એટલા માટે છે કે આવવાવાળા ફ્યુચરની તૈયારી કરવા માટે. આ તૈયારી જરૂરી છે, નહીં તો રટવાઈ જશું આપણે. જો ભાગવતની અંદર એક બહુ સુંદર કથા છે. એક હોલો અને હોલી અને એના બચ્ચા, એનું એક ફેમિલી એક વૃક્ષ ઉપર રહેતા હતા આરામથી. અને એમાં એ જંગલમાં એક દિવસ એક શિકારી આવ્યો. શિકારી આવ્યો ને એણે ઝાડ પાથરીને એમાં દાણા નાખી દીધા. એટલે એમાં જે હોલી હતી ને એ દાણા ચડવા ગઈને ઝાડમાં ફસાઈ ગઈ. ઝાડમાં ફસાઈ ગઈ એટલે એ હોલો જે છે ને એ ઉપર બેઠો બેઠો જોવે કે આ મારી પત્ની છે, ઝાડમાં ફસાઈ ગઈ છે, હમણાં શિકારી આવશે અને આને મારી નાખશે, તો પછી આ બાળકોનું શું થાય, એને મારા પરિવારનું શું થાય? અને આમ વિચાર કરતાં કરતાં એ હોલો જે છે એ ઉપરથી ઉતર્યો હેઠે અને આમ ઝાડ જે હતી ને ત્યાં પાસે બેહી અને મંડ્યો રોવા. અને રોતા રોતા વિધાતાને કમ્પ્લેન કરે છે, પ્રાર્થના. વિધાતાને પ્રાર્થના કરી કે હે વિધાતા, તારું હૃદય કેટલું કઠોર છે, તું કેટલો ક્રૂર છો.
આખી દુનિયામાં આટલા જીવો છે, એમાંથી આ મારી પત્નીની જરૂર પડી તારે? તું જો આ નાના નાના બાળકો છે મારું આ પરિવાર વિખાઈ જાય હે ને, આને કદાચ તું મૃત્યુદંડ ન આપ તો આમાં તમારે ત્યાં હું ખોટ પડવાની છે. બહુ વિલાપ કરે છે ઓલો બેઠા બેઠા, અનેક શ્લોકોમાં છે એનો વિલાપ. વિધાતાને ક્રૂર બતાવે છે. અને આમ જો જ્યારે જ્યારે આપણે અંગત રીતે જ્યારે આ સમસ્યા આવે ને ત્યારે વિધાતા આપણને બહુ ક્રૂર લાગે. માની લો કોકના ઘરે મૃત્યુ થાય ને ત્યારે સલાહ દેવી ને બહુ આસાન હોય. કોઈના ઘરે કોઈ વ્યક્તિ વયા ગયા હોય ને તો બીજા આવીને કે ભાઈ એ તો જે થવાનું હોય થાય, લખ્યું હોય એ થાય, આવું સાંત્વના આપવાનો પ્રયાસ કરે. પણ એના ઘરે થાય તો શું કે ખબર છે? ભગવાનમાં દયા જ નથી રહી. હવે તમારા ઘરે થાય દયા નથી, અને કોકના ઘરે થાય તો કર્મનો સિદ્ધાંત લાગુ પડશે. આ સ્વાર્થ છે. તો હોલોય આમ રડતા રડતા વિલાપ કરતો હતો ને એમાં ઝાડ પાછળ જે શિકારી છુપાણો હતો એણે જોયું કે ઓલું ઝાડમાં જે છે એ પક્ષી તો આવી જ ગયેલું છે ને, પણ આ બીજો શિકાર છે ના કદાચ વયો જાય. બાણ લીધું હાથમાં અને તીર મારી અને હોલા ઉપર તીર ચલાવ્યો ને હોલો મરી ગયો. હવે ઘટના ઉપર વિચાર કરો. એ રક્ષા કરતો તો એની પત્નીની, પણ એની પહેલા એ વયો ગયો. સમજમાં? એટલે ઘણીવાર આપણા મનમાં એવું હોય કે હું રક્ષા કરીશ મારા પરિવારની, મારા સમાજની, હે ને, મારા અંગત સંબંધીઓની, પણ આપણે રક્ષક બનવા જઈએ ને ત્યાં આપણે કાળના કોળિયા થઈ જાય છે. ક્યારે ખબર ને? કારણ કે વ્યક્તિ બીજાને મૃત્યુથી બચાવવામાં પોતાના મૃત્યુને ભૂલી જાય છે, પોતાના કાળને ભૂલી જાય છે. બીજાનું જે થવું હોય થશે, પહેલાં આપણું શું થવાનું છે એ વિચાર કરવો જરૂરી છે. હવે પત્નીને બચાવવાનો પ્લાન કરતો હતો, એમાં એ જ ઉકલી ગયો. આ સંસાર આવી રીતે ચાલે છે. એક પરિવારની અંદર જ્યારે બધા જીવ એકત્ર થાય ત્યારે એમ લાગે કે આ મારો છે, આ વ્યક્તિ આપણો છે. પણ વિચાર એ કરવા જેવું છે કે આપણે એને ઓળખતા નથી. હવે માની લો મૃત્યુ સમયે કોઈને આપણે પૂછીએ તમે કોના માટે રડો છો? શરીર માટે? તો શરીર તો અહીં છે જ, તમારે સામે પડ્યું છે. કે નહીં, આત્મા માટે. એને તમે ઓળખતા જ નથી. એક જ પરિવારમાં 60-70 વર્ષ ભલે આપણે રહ્યા હોય, પણ જે આત્મા સાથે આપણે વાતચીત કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, બોલીએ છીએ, એને કોઈ દિવસ આપણે જોયા નથી. વ્યવહાર તો શરીરથી હાલે છે ને, આત્માનો અનુભવ જ નથી. તો આપણો શોક એ આપણું અજ્ઞાન જ એમાં મૂળ છે. કેમ? આપણને ખબર નથી કોના માટે આપણે રડીએ છીએ. જો શરીર માટે શોક છે એ તો જડ છે, એ તો આમાંય નાશ થવાનો છે. અને આત્મા માટે તો કે એને કોઈ દી જોયો જ નથી, એની હારે ક્યાંય સંગ થયો જ નથી. આ બધા તાત્વિક સિદ્ધાંતો છે. એ સમજવા માટે કે આ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે. હાલો, એ તો સમજમાં આવી ગયું કે ભાઈ મૃત્યુ નિશ્ચિત છે, એક દિવસ જવાનો છે, આપણે વૃદ્ધ થશું, રોગી થશું, આ બધું જ થવાનું છે. પણ આપણે મનુષ્ય બન્યા છીએ તો આનો ઉદ્દેશ્ય શું છે? શું ખાવા પીવા ઊંઘવા માટે આ જીવન મળ્યું છે? તો જો આ જ કામ કરવું હોય ને, મહાભારતમાં વેદવ્યાસજી કહે છે આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય એતત પશુવીર નરાણામ. આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આ 4 કામ જ જો કરવાના હોય મનુષ્ય બનીને તો સામાન્ય એતત પશુવીર નરાણામ, આપણામાં ને પશુમાં કોઈ અંતર નથી. શું કામ? આ 4 કામ આપણે કરીએ ને, આ જ 4 કામ પશુઓ આપણી કરતાં વધારે સારું કરે. ખાવામાં, આહારમાં તમે જુઓ, મનુષ્ય હાથીની કોમ્પિટિશન કરી શકશે? નહીં થાય. આપણે ખાઈએ એક ટાઈમે 4 રોટલી, હાથી ખાઈ એક ટાઈમે 2 ટન ખોરાક ઉપાડી લે. પશુ. નિદ્રા, આપણે સૂવાનું હોય 10 કલાક 12 કલાક, એને દેડકો 8 મહિના સૂવે.
એક જ ઊંઘમાં 8 મહિના. ભયથી રક્ષણ કરવા માટે આપણે શસ્ત્રો બનાવ્યા. એમ પહેલાં તલવારો હતી, ભાલા હતા, બાણ ને આવું બધું હતું, અને હવે એટમ બોમ્બ સુધી પહોંચી ગયા રક્ષા કરવા માટે. એને અને મૈથુન, પોતાની જેવા અન્ય શરીરોને ઉત્પન્ન કરવા. મનુષ્યો 5, 10, 15, 20, અને મહાભારતમાં જો કૌરવો 100 હતા. એમ પશુઓમાં વેલ માછલી એક હારે 1 કરોડ ઈંડા મૂકે. ક્યાં મનુષ્યોની કોમ્પિટિશન છે પશુઓ સાથે? જુઓ તમે, આનંદ થાય એમ. છતાં આપણે કહીએ છીએ નહીં, મનુષ્ય એ પશુઓ કરતાં શ્રેષ્ઠ છે. આ વાત તો માનો છો ને બધા? 84 લાખ પ્રકારના જે શરીરો છે એમાં મનુષ્ય જે છે એ સૌથી શ્રેષ્ઠ છે. એનું કારણ શું છે? કામ તો હરખા જ કરે છે. આહાર નિદ્રા ભય મૈથુન એ પશુઓ કરે છે, આહાર નિદ્રા ભય મૈથુન મનુષ્ય કરે છે. અંતર શું છે બેયની અંદર? વગેરે વિચાર કર્યો તમે? શું ભેદ છે બેયમાં? શું? અરે મન બુદ્ધિ તો પશુમાંય હોય. જો તમે આમ બહાર નીકળો અહીંથી અને માનો રોડ ઉપર કૂતરો હોય ને તમારા હાથમાં પાણો હોય તો કૂતરું ભાગવા માંડે કે નહીં? પાણો જોઈને એમને. હવે એની બુદ્ધિ હોય તો જ ભાગે ને. હવે આની સામે હું માણાનું એક્ઝામ્પલ આપું. શાક માર્કેટમાં તમે જાઓ, 2 બાયું વાતો કરતી હોય, ગમે એટલા હોર્ન મારો એ ન હટે. તો બુદ્ધિ કોનામ વધારે છે કયો? હા, બુદ્ધિ તો છે, મનુષ્યમાં છે, પશુમાંય છે. એને પણ જે બેયનો અંતર જે છે એને વેદવ્યાસજી કહે છે, ધર્મો હિ એકો અધિક વિશેષ. મનુષ્ય ધર્મના વિષયમાં જિજ્ઞાસા કરી શકે, કૂતરો નહીં કરે, પશુ નહીં કરી શકે. મનુષ્ય પૂછી શકે, મારે દુઃખ જોતું નથી છતાં દુઃખ કેમ આવે છે મારા જીવનમાં? કૂતરો ક્યારેય પ્રશ્ન નહીં કરે. તમારે બધાને એસીમાં હોવાનું, મારે બહાર રોડે રખડવાનું, એને કોઈ પ્રશ્ન નથી. એને તો ધર્મ, મનુષ્યને પશુઓથી જુદા પાડવા વાળું જે તત્વ છે એ છે ધર્મ. મનુષ્યોમાં ધર્મ હોય, પશુઓમાં આ નથી. મનુષ્ય ધર્મ વિશે જિજ્ઞાસા કરી શકે, જેમ વેદાંત સૂત્રમાં કીધું, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. આપણે પૂછી શકીએ, હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું? મૃત્યુ પછી મારે ક્યાં જવાનું છે? આ પ્રશ્નો આપણા થાય અને એના ઉત્તરો પણ શાસ્ત્રથી નીકળે. પશુ ક્યારેય નહીં પૂછે. તો ધર્મ જેના જીવનમાં નથી, વેદવ્યાસ મહારાજ કહે છે, ધર્મેણ હીના પશુભીર સમાના. એ મનુષ્ય અને પશુમાં કોઈ અંતર નથી. જો આ ખાઈ પીને ઊંઘવાનું જ કામ કરવાનું હોય માણા થઈને, એને અને મૃત્યુ આવે ત્યાં સુધીમાં જો પોતાના સ્વરૂપને ન જાણ્યું આપણે, તો સમજી લો કે પશુમાં આપણામાં કોઈ જ અંતર નથી. જેમ એક કૂતરા બિલાડા બહાર રોડે મરતા હોય અને આપણું મરવું ભગવાનને જાણ્યા વગર, આ બેય હરખું છે. મનુષ્ય જીવન જે છે ને એ એક એક્ઝામ છે. માની લો કોઈ બાળક ક્લાસરૂમની અંદર આખું વર્ષ ભણે, પણ એ 1 વર્ષ દરમિયાન શું ભણ્યો છે એ એણે માત્ર 3 કલાકમાં સાબિત કરવાનું હોય. હે ને, ફાઇનલ એક્ઝામ 3 કલાકમાં એને દેખાડવાનું હોય કે હું શું ભણ્યો છું. એમ 84 લાખ પ્રકારના શરીરો છે, એમાં મનુષ્ય જીવન જે છે ને એ એક એક્ઝામ છે. આ કળિયુગમાં 50 થી 60 વર્ષનું નાનું એવું જીવન મળ્યું છે, અને એમાં પણ જો ભગવાનને જાણ્યા વગર મરવાનું થયું તો સમજી લો કે આપણે ફેલ. અને જે નાપાસ થયો હોય ને એને પછી એના ક્લાસમાં બેસવું પડે. એમ મનુષ્ય જીવન સફળ કોનું ગણાય? તો ભાગવત કહે છે, જન્મ લાભ પરે પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. મૃત્યુ સમયે જો ભગવાનનું સ્મરણ થાય તો સમજવું કે આપણું મનુષ્ય જીવન સફળ થયું છે. કારણ કે જીવનમાં તમે કોઈ પણ કર્મ કરો, કોઈ પણ બિઝનેસ કરો, અંતે નારાયણ સ્મૃતિ,
મરતા સમયે ભગવાનની યાદ આવવી જરૂરી છે. કારણ ગીતામાં ભગવાન કહે છે, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. મૃત્યુ સમયે કોઈ મારું સ્મરણ કરે તો ભગવાન કહે છે એ મને પામી જાય છે. અને નહીતર શું થશે? તો કહે છે યમ યમ વાપી સ્મરણ ભાવમ. જે ભાવના સ્મરણથી મૃત્યુ થશે ને, બીજા જન્મમાં એ શરીર એને પ્રાપ્ત થઈ જશે. માની લો કોઈ વ્યક્તિ ખાવાનો બહુ શોખીન હોય, એને એમ હોય કે દિવસમાં 4-4, 5-5 વાર ખાતા હોય ને ગમે ત્યારે ખાવાનું કે કોઈ દી ના જ ન પાડતો હોય, તો ભગવાન એને કહે કે આ મનુષ્ય જીવન ખાવા પીવા નથી, ભજન કરવા માટે આપ્યું છે. તારે ખાવું છે ને તો હાથીના શરીરમાં આવ્યો છે, કોઈ રોકટોક નથી, ખાધ્યા જ કરો. કોઈને એમ કે અમને મહેનત કરવામાં બહુ ઇન્ટરેસ્ટ છે, ગમે ત્યારે જોવો તો એમ કે અમને નવરા ન ગમે, કાંઈ વાંધો નહીં, કે નવરું નથી રહેવું ને, ગધેડાના શરીરમાં આવ્યો વગર પગારે, કરો મહેનત. કે તમે એ તો સાંભળ્યું છે ને 84 લાખ પ્રકારના શરીરો હોય, તો તમે ક્યારે એ વિચાર કર્યો છે કે આ 84 લાખ જ કેમ છે? 80 નો રાખ્યા, કરોડ રાઉન્ડ ફિગરમાં નથી, 85 પૂરા નથી, 84 કેમ છે? 84 લાખ શરીરો એટલા માટે છે, કોઈ પણ વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય તો મૃત્યુ સમયે એની જે ઈચ્છાઓ હોય છે ને, એ ઈચ્છાઓની સંખ્યા 84 લાખ છે. એ 84 લાખમાંથી કોઈ એક ઈચ્છા થાય અને એ પ્રમાણે એને આગળનું જીવન પ્રાપ્ત થાય. એટલે પ્રશ્ન હવે એ આવે કે તો મૃત્યુ સમય આપણને યાદ શું આવે? આખું જીવન જે કર્યું હોય ને એનું જ સ્મરણ મરતા સમયે થાય. ઘણીવાર આપણે જોઈ છીએ કે કોઈ મરણ પથારીએ પડ્યા હોય ને, પછી ઘરવાળાની ટ્રાય એવી હોય કે આ છે ને ભગવાનનું નામ લે. પણ હવે જો આજીવન કોઈ દી એણે ભગવાનનું નામ લીધું નથી, એટલે તમે ભેગા થઈને બોલો ને તો એને તો અંદર એમ થતું હોય કે આ બધા આઘા જાય ધારું. તમને આશ્ચર્ય લાગે. હમણાં જ મને કાલ પમદી કોક કહેતું, એ કે અમારા દાદાને અમને એવું હતું કે આને ગીતા સાંભળાવી, કે મરવાણ મારે ગીતા નથી સાંભળવી, મારે મુક્તિ જોતી જ નથી, કે બંધ કરો આ બધું, એ કે તમારું. બોલો આવાય જીવ છે. હવે તમે કહો આને કઈ રીતે ભગવાનના ધામમાં મોકલો? આ જાય તો અંતકાળે ભગવાનનું સ્મરણ તો જ થાય જો આજીવન ભગવાનનું નામ સ્મરણનો અભ્યાસ હોય. કારણ કે જેનો અભ્યાસ બહુ થઈ ગયો હોય ને એ વારંવાર સ્મરણમાં આવ્યા કરે. તમે જો ઘણીવાર જે 80-90 વર્ષની ઉંમરે આવ્યા જાય ને, અથવા 90 પાર જે થઈ ગયા હોય, એને જ્યારે છેલ્લે મગજ કામ કરતું બંધ થાય ને, તો એની જે 30-40 વર્ષની ઉંમરે જે ઘટનાઓ ઘટી હોય ને એ એને વધારે સ્મરણમાં આવતી હોય. કોઈ ખેતરને યાદ કરતા હોય ને, બળદને યાદ કરતા હોય ને, એ જે વયું ગયું છે 40-50 વર્ષ પહેલાં, પણ એની સ્મૃતિમાં, કારણ કે એમાં એનો અભિનિવેશ થઈ ગયો છે એ ઘટનાઓમાં. એમ જેનો ભગવાનમાં અભિનિવેશ થઈ જાય એને મૃત્યુ સમયે ભગવાનનું નામ યાદ આવે. બાકી આ નામ મરતા સમય લેવું એટલું સરળ નથી. કોઈ એમ વિચારતા હોય કે સારું છેલ્લે એકવાર નામ લેવું અને ઉદ્ધાર થઈ જાય તો મરતા સમયે જોયું જાય છે કે લઈ લેવું ત્યારે. પણ તમને ખબર છે તમે ક્યારે જવાના છો? એ માની લો જ્યારે મૃત્યુનો સમય ત્યારે આપણે શું કરતા હશું, કઈ જગ્યાએ હશું, અને એમાંય હોસ્પિટલમાં હશું તો ભાન જ નહીં હોય. એને વેન્ટિલેટર ચડાવેલા હોય ને, આપણે ઓળખતા ન હોય કોઈને, ઇન્દ્રિયો બંધ થઈ ગઈ હોય, કેવી રીતે સ્મરણ થશે ભગવાનનું? આ બહુ અઘરું છે. સાંભળવામાં જેટલું ઇઝી લાગે છે ને એ કરવામાં એટલું જ અઘરું છે. એટલે એનો અભ્યાસ હોવો જોઈએ. એટલે લોકો ભગવાનનું નામ લે છે. જે લોકો માળા લઈને આખો દી ભગવાનનું નામ સ્મરણ કરતા હોય એ વાસ્તવમાં બુદ્ધિમાન લોકો છે, એ મૂર્ખ નથી. કારણ કે એ પોતાના મૃત્યુની તૈયારી કરી રહ્યા છે. અને આપણે એને જોઈને હસતા હોય, જો ને જ્યારે હોય તો એ માળા લઈને દાંટા મારતા હોય, અને બીજું કંઈ કામ જ નથી. એ સારું છે, બીજું નથી કરતા. એને ખબર છે કે આ જગતમાં બીજું કંઈક કરશું અને મૃત્યુ સમયે જો બીજું કંઈક મગજમાં આવી ગયું તો ખબર નહીં 84 લાખમાંથી કયું શરીર આવશે અને ક્યાં જવું પડશે. તમે વિચાર કરો, આજે મનુષ્ય જીવનમાં છીએ અને સીધું જ પશુઓમાં જવું પડે, આ સારું છે? કોઈ જવાની ઈચ્છા રાખે? આજ મનુષ્ય છીએ અને આગલા જન્મમાં બળદ બનવાનું કોઈને પસંદ આવશે? નહીં આવે.
અને કોઈ વ્યક્તિ એમ કહી દે ભાઈ આવું બધું એમ માનતા નથી કે ભાઈ મર્યા પછી કાંઈ હોય, બીજો જન્મ હોય, એવું બધું હોતું જ નથી. તો એના માટે શાસ્ત્ર એટલું જ કહે છે, તમે માનો કે ન માનો એનાથી કાંઈ ફરક થવાનો. ભગવાન કહે છે ધ્રુવમ જન્મ મૃતસ્ય છે, જેનું મૃત્યુ થયું છે એનો પાછો જન્મ પણ થવાનો છે, આ નિશ્ચિત છે. પણ કયા શરીરમાં થશે એ ખબર નથી. જરૂરી નથી આજે તમે મનુષ્ય છો તો પાછા મનુષ્ય જ થશો. અનેક જન્મની અંદર, અનેકો યોનિઓની અંદર ભ્રમણ કરી અને આપણે અહીંયા આવ્યા છીએ. અને એટલા માટે પ્રહલાદ મહારાજ કહે છે ભાગવતની અંદર, દુર્લભમ માનુષમ જન્મ. આ મનુષ્ય જીવન છે ને દુર્લભ છે, મારી ઘડીએ મળતું નથી. અને જો આપણે આનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? ખાવા પીવા ઊંઘવામાં. આના કેટલું દુર્લભ છે જાણો છો? 84 લાખ શરીરનો એક રાઉન્ડ પાર કરવો હોય ને, એક રાઉન્ડ. હવે તમે સમજો કે ભાઈ તમારા ઘરે એક વૃક્ષ હોય ગામડે, તો તમારા પરદાદાએ વાવ્યું હોય, હજી સુધી એ વૃક્ષ ત્યાં છે, લગભગ એને 200 વર્ષ થઈ ગયા હોય, તો 200 વર્ષ એક શરીરમાં. કોઈ કાચબાના શરીરમાં જાઓ તો કાચબો મિનિમમ 500 વર્ષ જીવે, એક શરીરમાં 500 વર્ષ. આવું 84 લાખ શરીરોનું મિનિમમ એજ કેલ્ક્યુલેશન કાઢો ને, 2.25 કરોડ વર્ષ થાય. ઉપનિષદો કહે છે 2.25 કરોડ વર્ષ બાદ એક મનુષ્ય જીવન પ્રાપ્ત થાય. એ આ એક્ઝામ જેવું છે કે 3 કલાકનો સમય અને આપણને આ 50-60 વર્ષનો સમય એ એકવાર પ્રાપ્ત થઈ ગયો છે. બહુ સૌભાગ્યથી મનુષ્ય બન્યા છીએ. અને આમાં જો ફેલ થઈ ગયા તો શંકરાચાર્ય કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ. ફરીથી જન્મ, ફરીથી મરણ, ફરીથી માતાના ગર્ભમાં આવવું પડશે. અને જુઓ ગીતામાં ભગવાન સ્પષ્ટ કહે છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. જન્મ લેવો ને એ એક બહુ મોટું દુઃખ છે. શું કામ? આપણને તો એવું લાગે ઘરે પુત્ર જન્મ થયો હોય તો આપણે તો બહુ ખુશ હોય, પણ એ કેટલું કષ્ટ સહન કરીને આવ્યો છે ખબર? ગરુડ પુરાણ કહે છે ઓરિજિનલ નરક લોકમાં જેટલું દુઃખ છે એની કરતાં 100 ગણું દુઃખ હરેક જીવ માતાના ગર્ભમાં અનુભૂતિ કરે છે ત્યારે એનો જન્મ થયા છે. અને હું તમે આપણે બધા એ દુઃખને અનુભવીને અહીંયા આવ્યા છે. અને કપિલ ભગવાન ભાગવતમાં કહે છે કે આપણે ભગવાનને પ્રાર્થના બહુ કરી છે કે પ્રભુ આ ગર્ભ યાતનાઓમાંથી છુટકારો મળે તો હું તમારું ભજન કરીશ. ભાગવત સ્કંદ 3 અધ્યાય 31. હરેક જીવાત્માઓએ પ્રાર્થના કરી છે ભગવાનને કે પ્રભુ અહીંથી બહાર કાઢો આ દુઃખમાંથી, અમે તમારું ભજન કરશું. પણ જેવા બહાર આવ્યા એટલે ધંધે લાગી ગયા, ભૂલી ગયા બધું, અને પાછા સંસાર ધર્મમાં ફસાણા. તો શંકરાચાર્ય કહે છે ફરીથી મૃત્યુ આવશે. અને મૃત્યુનું દુઃખ કેટલું છે જાણો છો? ઘણીવાર લોકો કહે છે અમારા દાદા તો એટલું સારું એનું મૃત્યુ થયું ને આમ બેઠા બેઠા ઢળી ગયા. એ તમને લાગે જ બહારથી સારું છે. ગરુડ પુરાણ શું કહે છે? 36,000 વીછી એક સાથે ડંખ મારીને જે પીડા ઉત્પન્ન થાય ને, આટલી પીડા મૃત્યુ સમયે હરેક વ્યક્તિને થાય. એકાદ વીછી કવડ્યો હોય ને કોકને પૂછજો કેટલી વેદના હોય એની. આ પીડા નાડીઓ મંડે ફાટવા, જેમ ઓલો હાવાણી વાળો ઘાસ ચીરતો હોય ને એમ ચીરાઈ જાય નસો અંદરથી. અને મૃત્યુ ત્યારે જ થાય જ્યારે અંતઃકરણ પીડાને સહન ન કરી શકે. અને એટલે એ આત્મા જે છે એ પછી શરીરમાંથી નીકળી જાય. આપણને એમ લાગે બેઠા બેઠા, પણ એણે કેટલું દુઃખ અનુભવ્યું છે અંદર એ કેવલ મરનાર વ્યક્તિ એક જ જાણતો હોય છે. અને દુર્ભાગ્ય જુઓ, આખું પરિવાર ઊભું હોય ફરતે બેડની આસપાસ, છતાં આપણે કાંઈ મદદ એને ન કરી શકીએ. અને આમાં આપણું કાંઈ હાલે નહીં. ગમે એટલો રૂપિયો હોય, ગમે એટલી સત્તા હોય, ગમે એટલું નામ હોય, પણ એના દુઃખને એક તલભારે આપણે ઓછું કરી શકવી નહીં. આ સમસ્યા છે, આ અસલી સમસ્યા છે. આજે જુઓ મોટા ભાગે ભારત વર્ષમાં જ્યાં જોવો ત્યાં લોકો મોંઘવારી છે ને બેરોજગારી છે ને રોટી કપડાં મકાન માટે બૂમો પાડે છે. અસલી સમસ્યા રોટી કપડાં મકાન નથી, અસલી સમસ્યા જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે. અને આનો ઉકેલ જેને મળી ગયો છે આ દુનિયાનો સૌથી બુદ્ધિમાન માણસ છે. અને આપણે એમ માનતા હોય કે બહુ પૈસા કમાઈ લીધા તો આપણે બુદ્ધિમાન છીએ. અરે મૃત્યુ એક ઝટકામાં બધું છોડાવી દેશે.
જેને મારું કરતા હતા ને બધું પડ્યું રહે અને એક સમયમાં નીકળી જાવું, બીજો જન્મ પશુમાંય થઈ જાય અને ખબર નહીં રહે સંપત્તિ ગઈ ક્યાં. આ દશા છે. જો એટલે હંમેશા એ ટેન્શનમાં ન રહ્યો ભવિષ્યમાં શું થશે. ટેન્શન એ છે કે અહીંથી ગયા પછી આપણું શું થવાનું છે. એટલે ભગવાન કહે છે અર્જુનને, અર્જુન ફોકસ આની ઉપર કરવો જરૂરી છે. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. અને આ કોમન સમસ્યા છે. આખી દુનિયામાં જેટલા પણ જીવ છે આ બધાની વાહે આ 4 સમસ્યા લાગેલી છે. જુઓ, જન્મ બધાનો થયો છે, બધા ધીરે ધીરે શરીરો મોટા થાય છે. જરા, રોગ. આ દુનિયામાં એવો કોણ વ્યક્તિ છે જેને જીવનમાં ક્યારેય રોગ જ ન આવ્યો હોય? છે અહીં બેઠા એમાંથી કોઈ વ્યક્તિ કોઈ દી બીમાર ન થયા હોય એકવાર રીતે? નથી. અને ભવિષ્યમાં મૃત્યુ. આ સનાતન સત્ય છે. સમજમાં આવ્યું? આ અસલી સમસ્યા છે. એટલા માટે શ્રીમદ ભાગવતમ કહે છે, યજ્ઞે સંકીર્તન પ્રાય યજંતી સુમેધસ. કોણ બુદ્ધિમાન છે કળિયુગમાં? તો કહે છે જે સંકીર્તન યજ્ઞ દ્વારા ભગવાનની પૂજા કરે છે, ભગવાનનું ભજન કરે છે. આ સુમેધા, મેધાનો અર્થ છે બુદ્ધિ. સુ માને સુંદર. સુંદર બુદ્ધિવાળો વ્યક્તિ છે જે ભગવાનના નામ દ્વારા ભગવાનની પૂજા ઉપાસના કરે છે. કારણ જો આ બધી વાતો તો ઘણી છે શાસ્ત્રોમાં, કદાચ સવાર સુધી હું બોલું અહીં તો એ પૂરું નહીં થાય, પણ કહેવાનો અર્થ એ છે કે આ મનુષ્ય જીવન જે છે ને એ આપણી એક્ઝામ છે. આમાં પાસ થવું કે ફેલ થવું એ આપણી ઉપર છે. અને એકવાર જો નીકળી ગયા તો ગંગા સતી કે એમ આ વીજળીના ચમકારે મોતી પરોવવા જેવું છે. અને જો મોતી ન પરોવાનું, એને કે મનુષ્ય જીવન મળ્યા પછી ભજન ન થયું તો ફરીને ચમકારો ક્યારે થાય ને, આનો કોઈ ભરોસો. અર્થાત આ મનુષ્ય જીવન છૂટી ગયું તો બીજી વાર મનુષ્ય બનવાનો ચાન્સ મળશે ક્યારે નક્કી નથી. અને માની લો મનુષ્ય બની પણ ગયા, અમેરિકા જેવા દેશમાં જન્મ થયો, ક્રિશ્ચિયન કે મુસ્લિમ પરિવારમાં જન્મ થયો, તો પણ ભજન કરવાનો ચાન્સ મળશે નહીં. આ કેવલ વેદ ધર્મને માનવાવાળા પરિવાર, સનાતન ધર્મની અંદર તમારો જન્મ થયો છે. આને ભારત વર્ષમાં આનાથી મોટું સૌભાગ્ય બીજું કોઈ નથી. અને આપણે રોઈએ છીએ શેના માટે? પૈસા નથી, ઘર નથી ને ગાડીઓ નથી. અરે ભાઈ, આ બધું અહીંયા જ રહેવાનું છે. પાછા ફેરો મારીને આવશો ને તો અહીંયા જ હશે. કારણ કે આ દુનિયામાંથી સંપત્તિ ક્યાંય જાતી આપણે જવાનું હોય છે. આ બધું અહીંયા જ રહેવાનું છે. એટલે આની હાટું રોવાનું મૂકી દો. પણ સારરૂપ વસ્તુ જે છે કે આ બધી સમસ્યાઓનો ઉકેલ શું છે? એનો ઉકેલ છે ભગવાનના નામનું કીર્તન. જો બહુ શોર્ટ ભાષામાં કહી દઉં તમને, ભક્તિ એ જ એકમાત્ર ઉપાય છે ભગવાનને પ્રસન્ન કરવાનો. અને કળિયુગમાં ભક્તિ એટલે શું છે? કોઈ તપ કરવાની જરૂર નથી, કોઈ જ્ઞાન, કોઈ યોગ, કોઈ જ વસ્તુ કરવાની જરૂર નહીં. આપણી થાય એમાંય નથી. હમણાં જો આ કલાકથી હું અહીં બોલું છું, હજી 1 કલાક ખેવું ને તો તમે કેટલી વાર આમથી આમ ફરશો એને નક્કી નથી. બરાબર છે? હવે 1 કલાક આપણે બેહી નથી એકતા, તપ શું કરવાના જ કયો થાય? આજે એકાદશી છે એને શાસ્ત્રોમાં લખ્યું છે નિર્જળા ઉપવાસ કરવો જોઈએ. થાય છે? નહીં થાય. હવે એક એકાદશી આપણીથી જો ન પાલન હરખું થતું હોય, તપસ્યા શું બીજી કરવાના છે આપણે? તો તપ, યજ્ઞ, દાન આ બધું આપણાથી બહુ દૂર છે. એટલે કળિયુગની અંદર સુખદેવ ગોસ્વામી કહે છે કે એક એવો ઉપાય જે હરેક વ્યક્તિ કરીએ, કે ગરીબ હોય એ કરીએ, કે ધની હોય એ કરીએ, કે જેને શાસ્ત્ર આવડતું હોય એ કરીએ, કે જેને શાસ્ત્રનું જ્ઞાન નથી એ પણ કરી શકે. અને જેનું ફળ કન્ફર્મ છે કે એ સાધન તમે કરો તો એનું રિઝલ્ટ 100% મળે ને મળે. માની લો કોઈનું મૃત્યુ થાય ત્યારે દાન ઇત્યાદિ આપણે ઘણું બધું કરતા હોય. એની પાછળ ઘણી બધી ક્રિયાઓ, આપણું એક લક્ષ્ય હોય કે મરનાર વ્યક્તિને સુખ આપવું છે. એને પરિવારજનોની તે જ ઈચ્છા હોય છે ને. પણ તમે અહીંયા જે કરો છો એ એને મળશે તો એ કન્ફર્મ કઈ રીતે થાય? ક્યારેક માની લો બ્રાહ્મણને તમે બોલાવો અને મંત્ર ઉચ્ચારણ ખોટું કર્યું તો એનું ફળ તો વિપરીત થઈ જાય. એને વેદ મંત્રનું સહી ઉચ્ચારણ નહીં હોય, અથવા કર્મકાંડની અંદર જે વસ્તુ ઉપયોગમાં આવે છે એ પણ શુદ્ધ નહીં હોય, મંત્ર ઉચ્ચારણ શુદ્ધ નહીં હોય, તો ફળ નહીં પણ પ્રાપ્ત થાય. પણ ગરુડ પુરાણમાં ગરુડજીએ ભગવાન વિષ્ણુને આ પ્રશ્ન કર્યો છે
કે માની લો કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું છે, એના પરિવારજનો ચાહે છે કે એને સુખી કરવા છે, તો એના માટે સૌથી સરળ, શ્રેષ્ઠ અને કન્ફર્મ રિઝલ્ટ આપવાવાળો ઉપાય કયો છે? ભગવાન વિષ્ણુ એનો ઉત્તર આપતા કહે છે કે મારા નામનું કીર્તન, મારું નામ સંકીર્તન કોઈ કરે, આનાથી શ્રેષ્ઠ ઉપાય બીજો કોઈ નથી. તો જો ભગવાનનું નામ જે છે ને એ કળિયુગમાં સાર છે. કોઈ વ્યક્તિ ભગવાનનું નામ સ્મરણ કરે ને તો એની બધી જ આનાથી શ્રેષ્ઠ ભક્તિ કોઈ નથી. જો ગુજરાતના સૌથી શ્રેષ્ઠ ભક્ત છે મહેતા નરસિંહ, એણે શું કર્યું? ભગવાનનું નામ કીર્તન. રાજસ્થાનમાં મીરા, ભગવાનનું નામ કીર્તન. વિગત 500 વર્ષ નહીં, કળિયુગ જ્યારથી શરૂ થયો ને ત્યારથી લઈને આજ સુધી જેટલા લોકોને ભગવત પ્રાપ્તિ થઈ છે એને કેવલ ભગવાનના નામથી ભગવાન મળ્યા છે. એટલે સુખદેવ ગોસ્વામી ભાગવતને પૂર્ણ કરતા કહે છે કે કલેર દોષે નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણ. આ કળિયુગમાં છે ને અનેક દોષો છે, છતાં અસ્તિ એકો મહાન ગુણ, એક મહાન ગુણ છે. અને એ ગુણ શું છે? તો કહે છે કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ રજેત. કોઈ વ્યક્તિ યદિ કૃષ્ણનું કીર્તન કરે તો એ નિશ્ચિત રૂપમાં મુક્ત થઈ જાય છે. કેવલ કીર્તન. પછી એમાં કોઈ કન્ડિશન નથી કે એમાં આપણું મન લાગવું જોઈએ, આપણો ભાવ હોવો જોઈએ. કોઈ પણ રીતે કેવલ ભગવાનનું નામ જીહવા ઉપર આવી ગયું, એ વ્યક્તિ એના તમામ પાપોથી મુક્ત થઈ અને ભગવાનના ધામને પ્રાપ્ત કરશે. આ સુખદેવજીની ગેરંટી છે ભાગવતની અંદર. હે ને? નગર ઘણીવાર કોઈને કહેવી ને તમે ભગવાનનું નામ લ્યો, અમે બહુ ટ્રાય કરી, મન નથી લાગતું. ક્યાંય શાસ્ત્રમાં નથી લખ્યું ભાઈ મન લગાડો, જીભને લગાડો, બોલો. આજે મન નથી લાગતું, જપ કરતાં કરતાં થઈ જશે. તો જો મરી ગયા જે લોકો છે એના માટે પણ, અને હવે જેને જવાનું છે એના માટે પણ કલ્યાણનો ઉપાય બધા માટે એક જ છે, ભગવાનનું નામ કીર્તન. હરે કૃષ્ણ 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 હરે હરે, આમ હરે રામ 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 હરે હરે. તો પ્રત્યેક લોકો અહીંયા જે બેઠા છે આ બધાને નિવેદન છે કે તમે આ મહામંત્ર જપ કરો. આ મંત્ર યજુર્વેદમાં લખ્યો છે, યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં, કે કળિયુગના દોષોથી જેણે મુક્ત થવું છે એણે આ 16 શબ્દનો મહામંત્ર જપ કરવો જોઈએ. અને આમાં છે ને પાછું બહુ મગજય ન દોડાવતા. હા, નગર વળી અમે તો ઓલા સંપ્રદાયને માનીએ છીએ અને ઓલા, તમે ગમે એને માનતા હોય, ગમે એ ધર્મને માનતા હોય, તમારો વિશ્વાસ ગમે એ ભગવાનના સ્વરૂપમાં હોય. બ્રહ્માજીએ વેદમાં કીધું છે કે કળિયુગમાં જેને મુક્ત થવું છે એણે આ 16 શબ્દનો મંત્ર જપવો પડશે. આ એક જ મહામંત્ર છે, વેદમાં લખ્યો છે. બરાબર? એટલે બહુ માઇન્ડ દોડાવવાની જરૂર નથી. અમારા ગુરુએ ઓલો મંત્ર આપ્યો છે ને અમારા ગુરુએ આ મંત્ર, જે આપ્યું છે તમારું એ બધું બરાબર. પણ સુખદેવજી, બ્રહ્માજી, આ મહાજનોનું કહેવું એ છે કે મુક્ત થવું છે તો મહામંત્ર જપ કરો. અને મહામંત્ર વેદોમાં એક જ છે, હરે કૃષ્ણ મહામંત્ર. એટલે એમાંય બહુ વહેમમાં ન રહેવું કે ભાઈ આ ઇસ્કોનવાળાનું છે તો આપણે શું કામ જપવું. આ સંસ્થા જેને મગજમાં ગરી ગઈ છે ને એ જ ભક્તિ નથી કરતા, ડખા કરે જ બધા. સાંપ્રદાયિક ભાવનાથી થોડાક ઉપર ઉઠો. અને શાસ્ત્ર શું કહે છે? જો સુખદેવ ગોસ્વામી ક્લિયર કીધું છે, કીર્તના દેવ કૃષ્ણસ્ય, કૃષ્ણનું કીર્તન મુક્ત કરશે. નકર ન્યાય એવું કહી દીધું હોત કીર્તના દેવ ભાગવત કીર્તન, ભગવાનનું કીર્તન કરો તો ગમે એ ભગવાનનું નામ મૂકીએ કે. પણ સુખદેવજીને ખબર હતી કે આ ભગવાનને લઈને કળિયુગમાં ડખા કરવાના છે, એટલે સીધું સોલ્યુશન આપી દીધું, કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ રજિત. ગોસ્વામી તુલસીદાસજી રામચરિતમાનસ શું કહે છે? કળિયુગ કેવલ નામ આધારા, સુમેરી સુમેરી ઉતરહી ભવપારા. કોઈ ભગવાનનું નામ સ્મરણ કરે તો એ સ્મરણ કરતાં કરતાં ભવસાગર પાર ઉતરી જવાના છે. એટલે જો કોઈ ધર્મને લઈ, કોઈ સંસ્થાને લઈ અને જેટલા આપણે કટ્ટરવાદી હોઈએ, લડવાનો મૂડ રાખતા હોઈએ, એનાથી વધારે વિચાર આપણે એ કરવો જોઈએ કે આ જગતથી મુક્ત કેમ થવું. મન જો એ લડાઈમાં રહી જાય ને તો પાછા આઈના આવશું. એટલે મુક્તિ બાજુ વિચાર કરો. આ જન્મ મૃત્યુની સમસ્યાથી કેમ બહાર નીકળવું એની ઉપર વિચાર કરો. અને અંતિમ વાત એ છે કે જેના માટે આ સત્સંગ પ્રવચનનું આપણે આયોજન કર્યું છે, હવે પરિવારજનોની તો હાર્દિક ઈચ્છા એવી જ હોય કે એને સુખ આપીએ, આપણે બનતો પ્રયાસ કરીએ.
તો તમે જેટલા દિવસ બધા ભેગા થવાના છો, બેસવાના છો, જે કાંઈ કરો, કોઈ શોક રડવાની વાત કરવાની જરૂર નથી. જો ગરુડ પુરાણમાં એ છે કે તમે જેટલું રડો ને, તમારા આંખ નાકમાંથી જે પ્રવાહી નીકળવાનું છે એ એને પીવું પડે છે. આવું ગરુડ પુરાણ કહે છે. એટલે શોક કરવા કરતાં બેટર છે કે એના સુખ માટે ભગવાનનું નામ કીર્તન કરો, ભગવાનનું નામ સ્મરણ કરો. જેટલો ટાઈમ બેહો છો, ખોટી બીજી ચર્ચાઓ બંધ, ભગવાનનું નામ જપો. તમારા માટે પણ ફાયદો છે અને જે ગયા છે એના માટે ફાયદો છે. પરિસ્થિતિમાં કોઈ બદલાવ નથી થવાનો, સમજી લેજો. પણ બંને માટે સુખનું કારણ ભગવાનનું નામ છે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.